મિત્રો, અગાઉના લેક્ચર્સની અંદર આપણે નેટવર્કિંગના કમાન્ડ અને વિન્ડોઝ યુટિલિટીની વાત કરતા હતા, એક્સટર્નલ કમાન્ડ્સની વાત કરતા હતા અને એ સંદર્ભની અંદર જે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અંદર એસેસરીઝની અંદર જે યુટિલિટી આપવામાં આવે છે તે કમાન્ડ લાઇન ઓપ્શનથી કેવી રીતે ખોલી શકાય એની વાત આપણે કરતા હતા. તેમાં હું તમને જે બતાવવાનો પ્રયત્ન કરતો હતો તે સૌથી પહેલી યુટિલિટી, જેને આપણે બહુ સિમ્પલ યુટિલિટી તરીકે ઓળખીએ છીએ, કેલ્ક્યુલેટરની યુટિલિટી. તો કેલ્ક્યુલેટરની યુટિલિટી કમાન્ડ લાઇનથી ઓપન કરવા માટે પહેલા સ્ટાર્ટ મેનુ પર ક્લિક કરો અને અહીંયા રનમાં જઈ અને ત્યાં લખો CALC અને એન્ટર આપો એટલે તરત જ તમારી કેલ્ક્યુલેટરની યુટિલિટી જે છે તે ઓપન થઈ જશે. એવી રીતે મિત્રો, કંટ્રોલ પેનલ ઓપન કરવી હોય તો સ્ટાર્ટ અને રનની અંદર જઈ CONTROL લખો એટલે અહીંયા મેં શબ્દ ખોટો લખ્યો છે, CONTOL એવું નહીં ચાલે, CONTROL. કંટ્રોલ લખો એટલે કંટ્રોલ પેનલ નું એપ્લેટ જેને કહેવાય કે જેની અંદરથી તમે તમારા કોમ્પ્યુટરનું સેટિંગ કરો એ ખુલી જશે. એવી રીતે મિત્રો, MS પેઇન્ટ, અહીંયા MS પેઇન્ટ લખો અને એન્ટર આપો એટલે જે વિન્ડોઝની જે પેઇન્ટની યુટિલિટી જે છે તે ઓપન થઈ જશે. MS પેઇન્ટની જે યુટિલિટી છે તે ઓપન થઈ જશે. એવી રીતે મિત્રો, મેગ્નિફાય, અહીંયા સ્ટાર્ટ અને રનની અંદર જઈ MAGNIFY મેગ્નિફાય લખો એટલે તમારા વિન્ડોઝમાં મેગ્નિફાયર ઓપન થઈ જશે કે જેના દ્વારા તમારું માઉસ જ્યાં જ્યાં ફરશે ત્યાં એ એનલાર્જ કરીને તમને બતાવશે. એટલે તમારી જે આખી વિન્ડો છે એના બે ભાગમાં વહેંચાઈ જશે અને તમને ત્યાં એનલાર્જ કરીને એ બતાવશે. એક્ઝિટ થવું હોય તો આની અંદરથી તમે મેગ્નિફાયરની યુટિલિટી બંધ કરી શકો. એ રીતે સ્ટાર્ટ રનની અંદર જઈ નોટપેડ તમે લખશો તો તમારા માટે નોટપેડની યુટિલિટી ખુલી જશે અને એની અંદર તમે કામ કરી શકશો. મેં તમને કાલે પણ શીખવાડ્યું હતું, સ્ટાર્ટ અને રનમાં જઈ કમાન્ડ તમે લખો. કમાન્ડ જ્યારે તમે લખો ત્યારે વિન્ડોઝનું CUI મોડ, કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ મોડ ઓપન થાય છે, જેની અંદર તમે કમાન્ડ લખી શકો અને એની અંદર હેલ્પ નામનો એક્સટર્નલ કમાન્ડ તો છે જ. તમે હેલ્પ લખો એટલે બધા જ કમાન્ડની હેલ્પ તમને ત્યાં આગળ, કયા કમાન્ડની તમારે હેલ્પ જોવી છે એટલે આ પ્રાઇમરી હેલ્પ છે અને ડિટેલ હેલ્પ જોઈતી હોય તો સપોઝ કે રીનેમ છે તો HELP હેલ્પ RENAME એમ લખો એટલે તરત રીનેમ કમાન્ડની હેલ્પ તમને મળે. તો આ જે છે તે હેલ્પ પણ એક એક્સટર્નલ કમાન્ડ છે કે જેના દ્વારા યુઝર કમાન્ડ્સ અંગેની હેલ્પ પ્રાપ્ત કરી શકે છે. બીજો એક કમાન્ડ જે મને તમને બતાવવાનું ગમશે તે સ્ટાર્ટ રનમાં જઈ OSK લખો. ઓન સ્ક્રીન કીબોર્ડ તમને પ્રાપ્ત થશે. ઓન સ્ક્રીન કીબોર્ડ તમને તરત જ પ્રાપ્ત થશે. તો એના માટે કમાન્ડ કયો છે? એના માટે કમાન્ડ છે જેને કહેવાય OSK. તો આ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ થયો અને એ પણ કેવો? GUI મોડના કમાન્ડ લાઇન ઇન્ટરફેસ થયો. સ્ટાર્ટ અને રનની અંદર જઈને તમે RSTRUI એમ લખશો એટલે સિસ્ટમ રિસ્ટોરેશન. સિસ્ટમ રિસ્ટોરની વાત આપણે કરી ગયા હતા બેકઅપની અંદર અને બેકઅપ લીધેલો હોય
તો તમે સિસ્ટમને રિસ્ટોર કેવી રીતે કરી શકો? જ્યારે તમારા કમ્પ્યુટરની અંદર કોઈ ઓપરેટિંગ સિસ્ટમનો પ્રોબ્લેમ આવે તો એ વખતે નવું સોફ્ટવેર તમે ઇન્સ્ટોલ કરો એ વખતે પ્રોબ્લેમ આવે તો કયા પોઈન્ટથી તમારે તમારા કમ્પ્યુટરને રિસ્ટોર કરવાનું છે એ તમે અહીંયાથી બતાવી શકો. એટલે રિસ્ટોર સિસ્ટમ ફાઇલ્સ એન્ડ સેટિંગ એ આ કમાન્ડ દ્વારા RSTRUI એ યુટિલિટી રિસ્ટોર યુટિલિટી RSTRUI રિસ્ટોર યુટિલિટી તમે ઓપન કરી શકો. એ જ રીતે સ્ટાર્ટ અને રનની અંદર જઈને લખો MSTSC લખો એટલે રિમોટ ડેસ્કટોપ કનેક્શન માટેની એપ્લિકેશન તમારી રન થાય. રિમોટ ડેસ્કટોપ એપ્લિકેશન દ્વારા તમારા બે કોમ્પ્યુટર જો નેટવર્કમાં જોડાયેલા હોય તો તે બંને કોમ્પ્યુટર જે છે એ એકબીજાની સ્ક્રીન અને એકબીજાના રિસોર્સિસનો ઉપયોગ કરી શકે. એના માટેની આ સરસ મજાની યુટિલિટી છે. વિન્ડોઝની પોતાની યુટિલિટી છે. જેવી રીતે તમે તમારા કોમ્પ્યુટરની અંદર તમને બધાને ખબર હશે કે ટીમ વ્યુઅર વાપરો છો એવી રીતની જ આ યુટિલિટી છે કે જે વિન્ડોઝ ટુ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પિયર ટુ પિયર કનેક્શન તમને સરસ રીતે કરી આપે. એ રીતે તમે સ્ટાર્ટ અને રનમાં જઈને રાઈટ લખો તો તમે MS રાઈટ નામનું સોફ્ટવેર કે જે વિન્ડોઝનું એસેસરી છે એ તમને ઓપન કરી આપે. આની અંદર તમે પછી તમારું કાર્ય કરી શકો છો. એ રીતે TASK MGR લખો એટલે ટાસ્ક મેનેજર ઓપન થાય અને આ ટાસ્ક મેનેજરની અંદર જે કામ તમારું ચાલે છે, જે ટાસ્ક ચાલે છે એ ટાસ્કને કિલ કરવાનું, એક્સટ્રેક્ટ કરવાનું, આ બધું કામ તમે કરી શકો. મિત્રો, વિન્ડોઝની જે કંઈ પણ સેટઅપની ફાઇલ્સ છે તે કેબિનેટ ફાઇલ્સ હોય છે અને આ કેબિનેટ ફાઇલને એક્સટ્રેક્ટ કરવા માટે WExtract નામનો કમાન્ડ ઉપયોગમાં લેવાય છે. WExtract નામની યુટિલિટી તમને ઉપયોગમાં લેવાશે કે જેના દ્વારા આવા કેબિનેટ ફાઇલ્સને, કેબ ફાઇલ્સને તમે અથવા એ રીતે extract32 EXTRAC32 નામની એપ્લિકેશન દ્વારા પણ તમે એ કેબિનેટ ફાઇલ્સને એક્સટ્રેક્ટ કરી શકો છો. તો મિત્રો, આ મેં તમારી સાથે જે વાત કરી તે વિન્ડોઝની યુટિલિટીને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસની યુટિલિટીઝને કમાન્ડ લાઇન દ્વારા તમે કેવી રીતે એક્સેસ કરી શકો એની મેં તમને આખી વાત કરી. એક્સટર્નલ કમાન્ડ તો આપણે અગાઉ શીખી ગયા છીએ, પણ આજે મિત્રો એક્સટર્નલ કમાન્ડ, નેટવર્કિંગ અંગેના એક્સટર્નલ કમાન્ડ સાથેની મારે તમને વાત કરવી છે. પણ એ નેટવર્કિંગ અંગેના એક્સટર્નલ કમાન્ડની વાત તમને કરું એ પહેલા મારે તમને અમુક નેટવર્કિંગ અંગેના ટૂલ્સ અંગેની અથવા નેટવર્કિંગ અંગેની જે પરિભાષાઓ છે એની અંગેની પણ વાત તમને કરવી છે. એમાં સૌથી પહેલો શબ્દ, સૌથી અગત્યનો શબ્દ આવશે પ્રોટોકોલ. મિત્રો, Protocol is a standard set of rules that allow electronic device to communicate with each other. પ્રોટોકોલ જે છે એ નિશ્ચિત નિયમોનો સમૂહ છે કે જે બે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસને એકબીજાની સાથે કોમ્યુનિકેટ કરવા માટે, એટલે કે એકબીજાની સાથે સંચરણ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. નિશ્ચિત નિયમોનો સમૂહ છે. These rules include what type of data may be transferred and what commands are used to send and receive the data and how the data transfer are confirmed. કયા રૂલ્સનો સમાવેશ થાય છે જેમાં? ડેટા ટ્રાન્સફર કરવા માટે, ડેટા ટ્રાન્સમિટ કરવા માટે, સેન્ડ અને રિસીવ ડેટા કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થશે અને ડેટા કેવી રીતે ટ્રાન્સમિટ થશે એના માટેના જે નિયમો છે એને પ્રોટોકોલ્સ કહેવામાં આવે છે. You can think of the protocol as a spoken language. તમે પ્રોટોકોલને
એક ભાષા તરીકે સમજી શકો છો. તમે જે બોલો છો તે ભાષા તરીકે સમજી શકો છો. ઈચ લેંગ્વેજ હેઝ ઇટ્સ ઓન રૂલ્સ એન્ડ વોકાબ્યુલરી. દરેકે દરેક ભાષા પાસે પોતાનું શબ્દ ભંડોળ અને પોતાના નિયમો હોય છે. જો બે વ્યક્તિઓ એક જ લેંગ્વેજની અંદર આદાન પ્રદાન કરતા હોય, સંચરણ કરતા હોય, તો તેમનું એ જે કોમ્યુનિકેશન છે તે વધારે ઇફેક્ટિવ હશે, વધારે અસરકારક હશે. એવી જ રીતે બે હાર્ડવેર કે જે સેમ પ્રોટોકોલને અનુસરતા હોય એવા બે હાર્ડવેર વચ્ચે ડેટાનું અથવા તો આદાન પ્રદાન જે છે તે ખૂબ જ ઇફેક્ટિવ રહેવાનું. પરંતુ રિગાર્ડલેસ ધ મેન્યુફેક્ચરર ઓફ ધ ડિવાઇસ, ધ એક્ઝામ્પલ, પરંતુ દુનિયામાં એવું થતું નથી. સામાન્ય રીતે એવું થતું નથી, કારણ કે કોઈ એક કોમ્પ્યુટર એપલનું બનેલું છે, કોઈ એક લિનક્સમાં કામ કરે છે, કોઈ એક યુનિક્સમાં કામ કરે છે, કોઈ એક વિન્ડોઝમાં કામ કરે છે. તો આ બધા જુદા જુદા કોમ્પ્યુટર્સ વચ્ચે જુદા જુદા પ્રકારના કોમ્યુનિકેશન કરવા માટે આ પ્રોટોકોલ્સ નક્કી કરવામાં આવેલા છે. દાખલા તરીકે એપલનો આઈફોન કોમ્પ્યુટર છે અથવા તો એપલનો આઈફોન છે, એ કોઈ મેલ કરે છે, જે વ્યક્તિને મેલ કરે છે એ વ્યક્તિ એ એન્ડ્રોઈડ ફોન વાપરે છે, એન્ડ્રોઈડનો ડિવાઇસ વાપરે છે. તો એને તો મેલ જે છે એ એન્ડ્રોઈડમાં પણ સેમ જ દેખાવો જોઈએ કે જે તમને આઈફોન વાળાએ મોકલ્યો છે. અને એના માટે આઈફોનના પ્રોટોકોલની અંદરથી એન્ડ્રોઈડના પ્રોટોકોલમાં ફેરવવા માટે જે સ્ટાન્ડર્ડ સેટ રૂલ છે એને પ્રોટોકોલ્સ કહેવામાં આવે છે, મેઇલ પ્રોટોકોલ્સ કહેવામાં આવે છે. અને આ વિન્ડોઝ બેઝ પીસી, એવી જ રીતે વિન્ડોઝ બેઝ પીસીની વાત કરીએ, એપલ બેઝ પીસીની વાત કરીએ, યુનિક્સ સર્વરની વાત કરીએ, તો એવી રીતે દરેકે દરેક અલગ અલગ પ્લેટફોર્મ ઉપર કામ કરતા જુદા જુદા કોમ્પ્યુટર્સ અથવા હાર્ડવેર દ્વારા મોકલવામાં આવતા જુદા જુદા સંદેશાઓને પોતાના ફોર્મેટમાં ફેરવવા માટેની જે આખી પ્રક્રિયા છે એને પ્રોટોકોલ્સ કહેવામાં આવે છે. આ પ્રોટોકોલને 4 ભાગમાં વહેંચી શકાય. આ પ્રોટોકોલ્સને 4 ભાગમાં વહેંચી શકાય. લિંક પ્રોટોકોલ, ઇન્ટરનેટ લેયર પ્રોટોકોલ, ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ અને એપ્લિકેશન પ્રોટોકોલ. તો લિંક પ્રોટોકોલ શું કરે? લિંક પ્રોટોકોલ લેયર એસ્ટાબ્લિશ કોમ્યુનિકેશન બિટવીન ડિવાઇસ એટ ધ હાર્ડવેર લેવલ. તો આ લિંક પ્રોટોકોલ શું કરે? લિંક પ્રોટોકોલ હંમેશા જે બે ડિવાઇસ વચ્ચે કોમ્યુનિકેશન કરવાનું છે એના વચ્ચે આ સંચરણ સ્થાપિત કરવાનું કામ કરે. ઇન ઓર્ડર ટુ ટ્રાન્સમિટ ડેટા ફ્રોમ વન ડિવાઇસ ટુ અનધર, each device's hardware must support the same link layer protocol. એટલે બંને હાર્ડવેર વચ્ચે એક સમાન લિંક લેયર પ્રોટોકોલ હોય તો જ ડેટાનું આદાન પ્રદાન થઈ શકે. અને એટલા માટે આ લિંક લેયર પ્રોટોકોલ જે છે એ બંને કોમ્પ્યુટર્સ વચ્ચે જેને કહેવાય કે આદાન પ્રદાન કરવા માટેનું પ્લેટફોર્મ ઊભું કરે છે. એમાં હું વાત કરું તમને તો સૌથી પહેલા પીપીપી પ્રોટોકોલ. પહેલું પ્રોટોકોલ છે પીપીપી પ્રોટોકોલ. તો આ પીપીપી પ્રોટોકોલનું આખું નામ શું છે? પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ. PPP is a protocol that enables communication and data transfer between 2 points or node. PPP પ્રોટોકોલનું કામ છે એ બે જુદા જુદા એન્ડ ઉપર રહેલા નોડ્સ અથવા તો સિસ્ટમ વચ્ચે ડેટા ટ્રાન્સફર કરાવવાનું કામ એનું પીપીપીનું છે. એસ્ટાબ્લિશ અ ડાયલ-અપ કનેક્શન ટુ એન ISP. ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર સાથે ડાયલ-અપ કનેક્શન કરી આપવું એ આ પીપીપીનું કામ છે. As the dial-up modems were supported by the broadband devices, PPP connections became increasing. However, PPP leaves and PPP over Ethernet, PPPoE over Ethernet. Ethernet એટલે local area network. Peer to peer, point to point protocol સાથે ઘણા બધા લોકલ એરિયા નેટવર્કના કોમ્પ્યુટર્સને જોડવાની જે વાત આવે ત્યાં PPP over Ethernet protocol કામ કરે, and which is a common way to connect the internet using DSL modem. DSL modem ને ઉપયોગમાં લઈને એટલે કે DSL મોડેમની અંદરથી DSL મોડેમ અત્યારે જે આપણે બધા વાપરીએ છીએ આ જે GTPL ને બધા જે અથવા તો BSL ના બ્રોડબેન્ડ કનેક્શન વાપરીએ છીએ, DSL કેબલ દ્વારા
ઉપયોગમાં લેવામાં આવતા પ્રોટોકોલ્સ છે. અને આ બધા જે પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ છે એ બધા આ રીતે કામ કરે છે કે ઇન્ટરનેટ તો ખરું જ, પણ ઇન્ટરનેટની સાથે સાથે એકબીજા કોમ્પ્યુટરની અંદર નેટવર્કિંગ પણ જ્યારે હોય ત્યારે એ નેટવર્કિંગ વાળામાં જોડાયેલા બધા કોમ્પ્યુટર ઇન્ટરનેટનો પણ ઉપયોગ કરી શકે એવો આ પ્રોટોકોલ પીપીપી પ્રોટોકોલ છે. ઓકે, એવી જ રીતે મિત્રો બીજો પ્રોટોકોલ છે ડીએસએલ પ્રોટોકોલ. તો આ ડીએસએલ પ્રોટોકોલ શું છે? તો ડીએસએલ પ્રોટોકોલનું આખું નામ છે ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન. DSL is a communication medium used to transfer digital signals over the standard telephone lines. આ જે પીપીપી પ્રોટોકોલ હતા એની અંદર ટેલિફોન લાઇન્સનો ઉપયોગ થતો હતો, પણ આ ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન છે, ડીએસએલ કેબલ્સ જે છે એની અંદર કેટ 5 કેબલનો ઉપયોગ કરવામાં આવે છે અને ડિજિટલ સિગ્નલ્સને આ જે ટેલિફોન લાઇન્સ છે એના દ્વારા ડિજિટલ સિગ્નલ્સને મોકલવામાં આવે છે. એટલે કે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શન છે એ બધા આ ડીએસએલ કેબલ ઉપર ચાલે. એટલે 100 Mbps ની સ્પીડ વાળા બધા જ કનેક્શન જે છે તે ડીએસએલ એટલે ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન એના ઉપર ચાલે. When you make a telephone call using a landline, the voice signal is transmitted using low frequency of 0 Hz to 4 kHz, and this range called voice band only uses a small part of the frequency range supported by the copper phone lines. Therefore, DSL make use of high frequencies to transfer digital signals in the range of 25 kHz to 1.5 MHz. સામાન્ય રીતે આપણે જે વાત કરીએ છીએ તે 0 હર્ટ્ઝથી 4 કિલોહર્ટ્ઝ સુધીની લાઇન્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. પણ એ લાઇન્સ જે છે, કોપર લાઇન્સ જે છે એની અંદર ડેટા ટ્રાન્સફર કરવા માટે બહુ તકલીફ પડતી હતી અને એટલા માટે આ ડીએસએલ લાઇન્સનો ઉપયોગ કરવામાં આવ્યો કે જે ડીએસએલ લાઇન્સ 25 kHz થી 1.5 MHz સુધી ફ્રીક્વન્સી સુધી વધારે ટ્રાન્સફર રેટથી ડેટાને મોકલી કે સેન્ડ કે રિસીવ કરી શકે છે. એન્ડ સિમેટ્રિકલ ડીએસએલ splits the upstream and downstream frequency, even providing equal speeds to both sending and receiving data. However, since most users download more than they upload, સામાન્ય રીતે એવું થતું હોય અપલોડ કરવું અને ડાઉનલોડ કરવું. અપલોડ એટલે તમે ડેટા ઇન્ટરનેટ ઉપર મોકલો એને અપલોડ કહેવાય, અને ડેટાને ઇન્ટરનેટ ઉપરથી તમારા કોમ્પ્યુટરની અંદર પાછો લાવો અને ડાઉનલોડ કહેવાય. તો સામાન્ય રીતે ડેટા ડાઉનલોડ વધારે થતો હોય છે, અપલોડ કરવા કરતાં ડેટા વધારે થતો હોય છે. તો ISP typically offer asymmetrical or ADSL services. A symmetrical DSL, digital subscriber line, આ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા ADSL જે લાઇન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જે અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમની ફ્રીક્વન્સીને બે સરખા ભાગમાં વહેંચી શકે. તો આ જે છે તે ડીએસએલ પ્રોટોકોલ છે, ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇનનો પ્રોટોકોલ. એ રીતે બીજો પ્રોટોકોલ આવશે લિંક લેયર પ્રોટોકોલની અંદર વાઈફાઈનો પ્રોટોકોલ. વાયરલેસ Wi-Fi is a wireless networking technology that allows computer and other devices to communicate over the wireless signals. આપણે બધા જાણીએ છીએ વાઈફાઈનો ઉપયોગ કેવી રીતે થાય. કોઈ એક કોમ્પ્યુટરને કોઈ એક ડિવાઇસ જે છે એને તમારે હોટસ્પોટ બનાવવું પડે અને એની અંદર પાસવર્ડ તમારે નક્કી કરવો પડે અને બીજું ડિવાઇસ એ હોટસ્પોટને હુપિંગ કરે, એની સાથે કનેક્ટ થાય, તમે પાસવર્ડ આપો એટલે એ હોટસ્પોટ ડિવાઇસ સાથે તમારું ડિવાઇસ કનેક્ટ થાય અને એના ઉપર જે ઇન્ટરનેટ કનેક્શન હોય એ ઇન્ટરનેટ કનેક્શન બીજી વાઈફાઈ ધરાવતી વ્યક્તિ વાપરી શકે. તો આ જે છે તે વાઈફાઈનો પ્રોટોકોલ છે, વાયરલેસ નેટવર્કિંગ ટેકનોલોજીનો પ્રોટોકોલ છે. તો આ જે બધા થયા તે લિંક લેયર પ્રોટોકોલ થયા. એવી રીતે ઇન્ટરનેટ લેયરના પ્રોટોકોલ્સ. આ ઇન્ટરનેટ લેયર પ્રોટોકોલ્સ જે છે, internet layer protocols are used to initiate data transfer and route them over the internet. ઇન્ટરનેટ પ્રોટોકોલ્સ જે છે તે ડેટા ટ્રાન્સફરને ઇનિશિએટ કરે છે, શરૂ કરે છે અને રૂટ ધેમ એને મોકલવા માટે એને ઇન્ટરનેટ ઉપર મોકલવા માટેનું કામ આ ઇન્ટરનેટ લેયર પ્રોટોકોલ્સ કરે છે. એમાં બહુ જો પ્રચલિત કોઈ પ્રોટોકોલ હોય
તો એ IPv4 પ્રોટોકોલ અને IPv6 પ્રોટોકોલ છે. IPv4 પ્રોટોકોલની વાત કરીએ. IPv4 is the most wide used version of the internet protocol. 32-bit format. IP address in this protocol are 32-bit format, which looks like 123.123.123.123. Each 3-digit section can include number of 0 to 255, which means a local number of IPv address available એકમ દશક 100,000 10,000 લાખ 10 લાખ કરોડ 10 કરોડ 4 અબજ 29 કરોડ 49,67,296 એડ્રેસ તમે તમારા IPv4 પ્રોટોકોલથી અલગ અલગ એડ્રેસ તમે અસાઇન કરી શકો, કારણ કે 256 256 256 બાય 256. તો આ રીતે IPv પ્રોટોકોલ આટલા એડ્રેસને ઇનિશિએટ કરવાની ક્ષમતા ધરાવે છે. Each computer device connected to the internet must have a unique IP address in order to communicate with other system on the internet. દાખલા તરીકે અહીંયા તમે જુઓ what is my IP એવું તમને એક વેબસાઇટ છે કે જે તમને તમારો IP એડ્રેસ પણ બતાવશે અને તમારું લોકેશન પણ બતાવશે. What is માય આઈપી આવી એક વેબસાઇટ છે. એ વેબસાઇટ ઉપર તમે જાઓ એટલે તમારો આઈપી એડ્રેસ શું છે અને તમારા આઈપી એડ્રેસનું લોકેશન શું છે એ બંને તમને બતાવશે. અને એ જો તમારે જોવું હોય, આમ તો તમારું આઈપી એડ્રેસ ને બધું જોવું હોય તો તમારે નેટવર્ક કનેક્શનની અંદર જઈને એની પ્રોપર્ટી જોવી પડે તો તમને એ બતાવે. તો જો માય આઈપી 27.61.239.233 આ મારું આઈપી છે. લોકેશન અમદાવાદ ગુજરાતની અંદર છે. ઇઝ ઇટ કરેક્ટ લોકેશન? અને કયા આઈએસપી દ્વારા ઇન્ટરનેટ વપરાય છે? તો ભારતી એરટેલ દ્વારા ઇન્ટરનેટ વપરાય છે. તો આ જે છે માય આઈપી એડ્રેસની વેબસાઇટ છે કે જે તમને આ રીતે પોતાનું આઈપી એડ્રેસ બતાવે. અને તમારે તમારું આઈપી એડ્રેસ જોવું હોય તો અહીંયા સ્ટાર્ટમાં જવાનું, અહીંયા લિનોવો કનેક્શનમાં જવાનું અને તમને તમારું આઈપી એડ્રેસ એની પ્રોપર્ટીમાં રાઈટ ક્લિક કરીને એની પ્રોપર્ટીમાં જાઓ અને એની કનેક્શન પ્રોપર્ટી જે છે એની કનેક્શન પ્રોપર્ટી જે છે એના દ્વારા અહીંયા સ્ટાર્ટ, કંટ્રોલ પેનલ, નેટવર્કિંગ એન્ડ શેરિંગ સેન્ટર અને એની અંદર આ વાયરલેસ કનેક્શન લિનોવો K8 સાથેનું એને રાઈટ ક્લિક કરી એની પ્રોપર્ટીમાં જાઓ. વ્યૂ ધ સ્ટેટસ ઓફ ધીસ કનેક્શન. અને સ્ટેટસની અંદર તમે જુઓ તો તમારું આઈપી એડ્રેસ IPv4 જે છે એ તમારું આઈપી એડ્રેસ 192.168.43.12 એ આ નેટવર્કનું આઈપી એડ્રેસ બતાવશે. નેટવર્કનું આઈપી એડ્રેસ તમને ત્યાં આગળ બતાવશે. તો આ રીતે તમે આઈપી એડ્રેસ જે છે તે જોઈ શકો છો. પણ આપણે જે એક વાત કરતા હતા IPv4ની, ઈચ કોમ્પ્યુટર ડિવાઇસ જે છે એને યુનિક આઈપી એડ્રેસ હોય અને આ યુનિક આઈપી એડ્રેસ દ્વારા કોઈ પણ કોમ્યુનિકેશન તમારું ઇન્ટરનેટ ઉપર થઈ શકે. ઇન્ટરનેટ મસ્ટ હેવ ધીસ યુનિક આઈપી એડ્રેસ ઇન ઓર્ડર ટુ કોમ્યુનિકેટ વિથ અધર સિસ્ટમ ઓન ધ ઇન્ટરનેટ.
because the number of system connected to the internet quickly approaching the number of available IP addresses. IP addresses are predicted to run out soon. બદલાઈ પણ શકે આઈપી એડ્રેસ વારંવાર તમે બદલાઈ પણ શકે આઈપી એડ્રેસ, પરંતુ આ આઈપી એડ્રેસ જે છે તે એની ક્ષમતા જે છે એ 4,29,00,00,000 આટલા જ કોમ્પ્યુટર એક સાથે આખી દુનિયામાં અથવા ડિવાઇસીસ એ તમારા ઇન્ટરનેટ સાથે જોડાઈ શકતા હતા. આ ક્ષમતાને નિવારવા માટે IPv6 ડેવલપ કરવામાં આવ્યું અને IPv6 જે છે એ IPv4 કરતા વધારે આઈપી એડ્રેસ જે છે તે જનરેટ કરી શકે છે. અને તમે જુઓ અહીંયા આગળ જે 4,29,49,00,000 એટલા એડ્રેસ કરી શકતું હતું, એની જગ્યાએ IPv6 જે છે તે આટલા એડ્રેસને આઈડેન્ટિફાઈ કરી શકે છે. તો આખી દુનિયામાં આટલા એડ્રેસ, આટલા કોમ્પ્યુટર અથવા આટલા ઇન્ટરનેટ પ્રોટોકોલ સાથેના ડિવાઇસીસ બહુ જ રેર છે. બહુ જ 32 બીટ આઈપી એડ્રેસ એટલે કે IPv4 છે એ 32 બીટ એડ્રેસીસને લોકેટ કરી શકે, જ્યારે IPv6 જે છે તે 128 બીટને લોકેટ કરી શકે. એવી ક્ષમતાવાળા IPv6 નામના એડ્રેસીસ છે કે જે ખાસ કરીને જેને કહેવાય કે જે ઇન્ટરનેટ લેયર પ્રોટોકોલ્સ છે, IPv6 અને IPv4. આગળ વાત કરીએ એટલે એક વખત તમારું કનેક્શન જે છે તે લિંક લેયર પ્રોટોકોલના માધ્યમથી તમારું કનેક્શન થઈ ગયું. કયું ઇન્ટરનેટ વાપરો છો એ પણ નક્કી થઈ ગયું. IPv4 અને IPv6 ના આધારે તમે એ પણ નક્કી કરી દીધું. પણ હવે ડેટા ટ્રાન્સફર કરવા માટે જે પ્રોટોકોલ આવે છે, એને ટ્રાન્સફર પ્રોટોકોલ્સ કહેવામાં આવે છે. ટ્રાન્સફર પ્રોટોકોલ્સ ડિફાઇન હાઉ ધ પેકેટ્સ આર સેન્ડ. ટ્રાન્સફર પ્રોટોકોલ એ નક્કી કરે છે કે આ પેકેટ્સ કેવી રીતે સેન્ડ થશે, કેવી રીતે રિસીવ થશે અને કેવી રીતે એ મેસેજ કન્ફર્મ થશે. એપ્લિકેશન લેયર પ્રોટોકોલ કન્ટેન કમાન્ડ્સ ફોર સ્પેસિફિક એપ્લિકેશન. એવી રીતે ટ્રાન્સફર પ્રોટોકોલની અંદર કોઈ એપ્લિકેશનને ચલાવવા માટેના કમાન્ડ્સ પણ આપેલા હશે. વેબ બ્રાઉઝર and uses HTTPS securely download and contents and web page from the web server. So HTTPS, TCP/IP, UDP આ બધા જે છે તે ટ્રાન્સપોર્ટ લેયર પ્રોટોકોલ્સ છે. TCP પ્રોટોકોલનું નામ શું છે? ટ્રાન્સમિશન પ્રોટોકોલ. TCP is a fundamental protocol within an internet protocol suite, a collection of standard of allows system to communicate over the internet, and it is categorized as a transfer layer protocol since it creates and maintains the connection between hosts. ટ્રાન્સમિશન પ્રોટોકોલ જે છે તે બહુ જ બેઝિક ફંડામેન્ટલ પ્રોટોકોલ છે કે ઇન્ટરનેટ પ્રોટોકોલને સ્યુટ, અને એટલા માટે TCP/IP કહેવામાં આવે છે. એનું આમ ખરેખર નામ કેવું છે? અહીંયા જુઓ તમે, આ લખ્યું છે TCP/IP એટલે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ ઓવર ધ ઇન્ટરનેટ પ્રોટોકોલ, એવું એનું આખું નામ છે. ઇન્ટરનેટ પ્રોટોકોલ એવું એનું નામ છે. અને આ જે પ્રોટોકોલ છે તે ટ્રાન્સપોર્ટ લેયર પ્રોટોકોલ્સ જ્યારથી એ ક્રિએટ કરવામાં આવ્યો ત્યારથી ટ્રાન્સપોર્ટ લેયર પ્રોટોકોલ તરીકે એને કેટેગરાઇઝ કરવામાં આવ્યું છે. TCP complements the internet protocol which defines IP address used to identify system on the internet. The internet protocol provides instruction for transferring data, while transmission control protocol creates the connection and manages delivery of packets from one system to another. એટલે કે TCP complements, TCP ઇન્ટરનેટ પ્રોટોકોલને સપોર્ટ કરે છે કે જ્યાં આગળ IP એડ્રેસ દ્વારા એ નક્કી કરવામાં આવે કે ઇન્ટરનેટ ઉપર જે ડેટા જાય છે એ કયા પ્રકારના પેકેટ્સમાં જશે અને કેવી રીતે જશે અને એનું કન્ફર્મેશન કેવી રીતે થશે. તો આ જે છે તે કયો પ્રોટોકોલ છે? TCP/IP પ્રોટોકોલ.
When data is sent to the TCP connection, the protocol divides into individual number of packets or segments. જ્યારે ડેટા ટીસીપી કનેક્શન ઉપર મોકલવામાં આવે છે ત્યારે તે ડેટા જે છે એ અલગ અલગ રીતે પેકેટ સ્વરૂપમાં અથવા સેગમેન્ટ સ્વરૂપમાં ગોઠવાઈ જાય છે. Each packet include the header that defines the source and destination. દરેકે દરેક પેકેટ ઉપર હેડર તરીકે એ પેકેટ ક્યાંથી આવ્યું છે અને ક્યાં મોકલવામાં આવે છે એ દર્શાવવામાં આવે છે. Since packets can travel over the internet using multiple routes, પેકેટ્સ જે છે એ ઇન્ટરનેટ ઉપર જુદા જુદા રૂટ્સનો ઉપયોગ કરીને ટ્રાવેલ કરી શકે છે. They may arrive at the destination in different order than they were sent. આ જે પેકેટ્સ જે સેન્ડ કરવામાં આવેલા હોય એના કરતા એના ડેસ્ટિનેશન ઉપર અલગ અલગ ક્રમથી એ પહોંચી શકે છે. The transmission control protocol records the packets in the correct sequence on the receiving end. અને આ ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ છે તે દરેકે દરેક રેકોર્ડ્સ જે છે એને સાચા ક્રમમાં બીજા એન્ડ ઉપર ગોઠવવાનું પણ કામ કરે છે. સાથે સાથે TCP also includes the error checking, which ensures the each packets in delivered as requested. એરર ચેકિંગનું પણ કામ કરે છે. તો આ જે છે તે કયો પ્રોટોકોલ કહેવાશે? TCP પ્રોટોકોલ, ટ્રાન્સમિશન પ્રોટોકોલ ઓવર ધ ઇન્ટરનેટ પ્રોટોકોલ. એવી રીતે બીજો એક પ્રોટોકોલ છે જેને યુડીપી પ્રોટોકોલ કહેવામાં આવે છે અને યુડીપીનું આખું નામ છે યુઝર ડાયાગ્રામ પ્રોટોકોલ. યુડીપીનું આખું નામ શું છે? User diagram protocol. It is a part of the TCP/IP suite of the protocols used for data transferring, and UDP is known as a stateless protocol, meaning it doesn't acknowledge that the packets being sent have been received. એટલે યુડીપી પ્રોટોકોલ જે છે એ કન્ફર્મ કરી શકતો નથી. મોકલવામાં આવ્યો, મળે તો મળે, ના મળે તો કંઈ નહીં, એને કન્ફર્મ કરી શકતો નથી. For this reason, UDP protocol is typically used for the streaming media. અને એટલા માટે યુડીપી પ્રોટોકોલનો ઉપયોગ જે છે એ વિડીયો અથવા સ્ટ્રીમિંગને મોકલવા માટે કરવામાં આવે છે. તો આ જે છે તે TCP/IP અને યુડીપી આ બે પ્રોટોકોલ છે તે ડેટા ટ્રાન્સમિશન માટેના છે અથવા ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ કહેવાશે. એવી રીતે એપ્લિકેશન પ્રોટોકોલ, તો એપ્લિકેશન પ્રોટોકોલ તરીકે HTTP, HTTPS, IMAP અને FTP આટલા પ્રોટોકોલ્સ જે છે તે એપ્લિકેશન લેયર પ્રોટોકોલ્સ છે. HTTPનું આખું નામ છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. HTTP is a protocol to use to transfer data over the web. વેબ પર ડેટાને ટ્રાન્સફર કરવા માટેનો પ્રોટોકોલ છે. It is a part of internet protocol suites defines commands and services used to transmit web page data. વેબ પેજ ડેટાને ટ્રાન્સફર કરવાનો પ્રોટોકોલ છે. આના વિશે આપણે પછી અભ્યાસ કરીશું. પણ આ જે છે તે મૂળભૂત રીતે ડેટાને ટ્રાન્સફર કરવા માટેનો પ્રોટોકોલ છે. ઇન્ટરનેટ ઉપર વેબ પેજ તરીકે ડેટાને ટ્રાન્સપોર્ટ કરવા માટેનો આ છે તે પ્રોટોકોલ છે. એવી રીતે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ છે. એવી રીતે IMAP પ્રોટોકોલની વાત કરીએ તો ઇન્ટરનેટ મેસેજ એક્સેસ પ્રોટોકોલ. એનું આખું નામ આ રીતે છે, સ્ટેન્ડ્સ ફોર ધ ઇન્ટરનેટ મેસેજ એક્સેસ પ્રોટોકોલ એન્ડ pronounced IMAP. It is a method of accessing email messages on the server without having to download them into your local drive. IMAP જે છે એ સર્વર જે મેસેજ મોકલવામાં આવે તે મેસેજ સર્વર ઉપરથી જ તમારા ડિવાઇસીસમાં ઉપયોગમાં લેવા માટેનો પ્રોટોકોલ છે. એ મેસેજને ડાઉનલોડ કર્યા સિવાય તમારા ડિવાઇસમાં એ મેસેજ તમે જોઈ શકો છો. એવી રીતે POP3 control protocols પણ requires to download the, અને જ્યારે POP3 જે છે તે તમારા ડિવાઇસમાં એ મેસેજને ડાઉનલોડ કરવા માટેનો પ્રોટોકોલ છે. તો આ IMAP ની વાત થઈ. એવી રીતે FTP પ્રોટોકોલ છે, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ is a protocol designed for the transferring files over the internet. તો એવી જ રીતે ઇન્ટરનેટ ઉપર ફાઇલ મોકલવા માટેનો
અને પ્રાપ્ત કરવા માટેનો આ પ્રોટોકોલ છે. આખી ફાઇલ તમે સેન્ડ કરી શકો છો અને એટલા માટે ઈમેલની અંદર જે એટેચમેન્ટ કરો છો એ આ પ્રોટોકોલ ઉપર ફાઇલ ટ્રાન્સફર એફટીપી ઉપર કામ કરે છે. એવી રીતે એસએમટીપી, સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. Simple mail transfer protocol. This protocol used for sending email over the internet, and your email client such as Outlook, Edera, or Mac OS Mail uses SMTP to send the message to the mail server, and the mail server uses SMTP to relay that messages to the correct receiving mail server. તો સિમ્પલ મેલ પ્રોટોકોલ જે છે તે મૂળભૂત રીતે ઇન્ટરનેટ ઉપર ઈમેલ મોકલવા માટે ઉપયોગ થાય છે. તમે કોઈ પણ ઈમેલ ક્લાયન્ટનો ઉપયોગ કરી શકો, આઉટલુકનો ઉપયોગ કરી શકો, એડોરાનો ઉપયોગ કરી શકો. એ કોઈ પણ ક્લાયન્ટનો ઉપયોગ કરીને મોકલવામાં આવતા મેસેજ જે છે તે મેલ સર્વર ઉપર જાય અને આ એસએમટીપી જે છે તે કરેક્ટ મેલ સર્વર સુધી આ તમારા મેસેજને પહોંચાડવાનું કામ કરે છે. અને એટલા માટે એ એસએમટીપી અને POP3 આ બે મેલ પ્રોટોકોલ છે. MEIL મેલ પ્રોટોકોલ છે. અને એવી રીતે એક બીજો પ્રોટોકોલ આવે છે જેને કહેવામાં આવે છે નેટ બાયોસ. એને નેટ બાયોસ કહેવામાં આવે છે. stands for Network Basic Input Output System. NetBIOS was introduced in 1983 by IBM to implement the standard BIOS used by the Windows-based computer. The BIOS provides an interface between the computer's operating system and hardware. As the name implies, NetBIOS adds support for the networking, including ability to recognize over the devices connected to the network. આ એક એપ્લિકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસ છે, એપીઆઈ છે, એપ્લિકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસ. નેટ બાયોસ જે છે તે મૂળભૂત રીતે તમારી વેબસાઇટની અંદર એપ્લિકેશન જેવો એક ભાવ ઊભો કરે છે. તમે જ્યારે કોઈ પણ એપ્લિકેશન ઇન્ટરનેટ ઉપર જ વાપરતા હો, દાખલા તરીકે તમારી બેન્કિંગની સિસ્ટમ છે, તો બેન્કિંગની અંદર તમારે પૈસા ટ્રાન્સફર કરવા માટે, પૈસા તમારું બેલેન્સ જોવા માટે, એના માટે જે એક જ વેબસાઇટની અંદર બધી જ વસ્તુઓ તમારી કામ કરતી હોય ત્યાં નેટ બાયોસ પ્રોટોકોલ ઉપર કામ કરતી હોય છે. એપીઆઈ જે છે એ બધી નેટ બાયોસ ઉપર કામ કરતી હોય છે. હું તમને આ એટલા માટે બતાવું છું મિત્રો, કારણ કે હવે પછી આપણે જે છે તે આ બધા નેટવર્કિંગ માટેના કમાન્ડ્સ, આપણે એના માટેના કમાન્ડ્સ વિશેની વાત આપણે કરવાના છીએ. તો એમાં સૌથી પહેલો કમાન્ડ જે છે એને એસવીસી હોસ્ટ કહેવામાં આવે છે. આ કમાન્ડનું નામ શું છે? એસવી હોસ્ટ. એસવી હોસ્ટ શું છે? What is the service of host process and why are so many running? એસવી હોસ્ટ જે છે તે જેનેરિક હોસ્ટ પ્રોસેસ નેમ છે ફોર સર્વિસીસ ધેટ રન ફ્રોમ ડાયનેમિક લિંક લાઇબ્રેરી. ડાયનેમિક લિંક લાઇબ્રેરી દ્વારા આ જે પ્રોસેસિંગ માટેની એક સર્વિસ રન કરવામાં આવતી હોય એવી આ એક સર્વિસ છે. આ સર્વિસીસ જે છે એ તમારા કોમ્પ્યુટરમાં કેવી રીતે કામ કરે છે એની વાત કરીએ તો એ એસવી હોસ્ટ .exe તરીકે કામ કરે છે. એસવી હોસ્ટ .exe તરીકે કામ કરે છે. અને આ જે એસવી હોસ્ટ હોય તો જ તમે ઇન્ટરનેટ પાછું ચલાવી શકો, ડીએલએલ શું છે એના માટે પાછું સમજવું પડે. ડાયનેમિક લિંક લાઇબ્રેરી છે. ડીએલએલ શું છે? ડાયનેમિક લિંક લાઇબ્રેરી. ડાયનેમિક લિંક લાઇબ્રેરી કોઈ પણ કમાન્ડનું બિહેવિયર નક્કી કરવા માટેની ફાઇલ છે. કોઈ પણ કમાન્ડનું
બિહેવિયર નક્કી કરવા માટેની વાત છે. એસવી હોસ્ટ ઇઝ અ સિસ્ટમ પ્રોસેસ that can host from one to many. હોસ્ટ એટલે હોસ્ટ શબ્દનો અર્થ જો તમે જો એને ગુજરાતી ભાષામાં સમજવું હોય તો હોસ્ટ એટલે કે જે વ્યક્તિ તમે કોઈ જગ્યાએ મહેમાનગીરી કરવા જાઓ તો જે વ્યક્તિના ઘરે તમે મહેમાનગીરી કરવા ગયા છો એટલે મહેમાન અને યજમાન, તો યજમાન જે છે એને હોસ્ટ કહેવાશે, કે જે તમને મહેમાનગીરી કરાવડાવે છે તો હોસ્ટ કહેવાશે. તો દરેક કોમ્પ્યુટર એ હોસ્ટ બને છે, એ યજમાન બને છે, બરાબર છે, અને એનું કોને સર્વ કરે છે? સર્વરને સર્વ કરે છે. that can host from one to many. Windows family of the operating system, SV host, is essential in the implementation so-called shared service process. SV host જે છે એ ખૂબ જ જરૂરી ઇમ્પ્લિમેન્ટેશન છે where number of services can share a process in order to reduce sources consumption. ઘણી બધી સર્વિસ કોઈ એક જ પ્રોસેસને શેર કરે છે. શેના માટે? રિડ્યુસ રિસોર્સ કન્ઝમ્પશન, રિસોર્સિસને કન્ઝમ્પશન અથવા રિસોર્સિસના ઉપયોગને ઘટાડવા માટે એક જ સર્વિસ ઘણા બધા પ્રોસેસીસ જે છે તે સર્વ કરે છે, શેર કરે છે. ગ્રુપિંગ મલ્ટિપલ સર્વિસીસ ઇન્ટુ અ સિંગલ પ્રોસેસ converse computing resource, and the consideration was the particular concept to anti designers become because creating Windows process takes more time and consumes more memory than in other operating system. એટલે જો આવું ન કરવામાં આવે, એન્ટીની અંદર આ વાત શરૂ કરવામાં આવી કે એક જ પ્રોસેસ જે છે એ ઘણા બધા ગ્રુપ્સ વચ્ચે શેર થઈ શકે, અને આ એક જ ગ્રુપ વચ્ચે ઘણા બધી સર્વિસીસ શેર થઈ શકે, એટલે કઈ કઈ સર્વિસીસ શેર થાય છે એ જોવા માટે એસવી હોસ્ટ નામનો કમાન્ડ તમને ઉપયોગમાં આવે છે. દાખલા તરીકે હું અહીંયા કમાન્ડ વિન્ડો ઓપન કરું છું અને
તો આ બધી પ્રોસેસ જે છે તે હોસ્ટ એસવી હોસ્ટ દ્વારા કઈ કઈ પ્રોસેસને હોસ્ટ કરવામાં આવે છે તે જાણવા માટે અને એ જે છે એ પ્રોસેસ જે છે એને કિલ કરવા માટે એસવી હોસ્ટ -k નામનો કમાન્ડ લાઇન ઇન્ટરફેસ એટલે કે -k નામની કમાન્ડ લાઇન ઇન્ટરફેસનો ઉપયોગ કરવામાં આવે છે. SV host command line ઓપ્શન -k -s and p એ ઉપયોગમાં લેવામાં આવે છે. એવી રીતે બીજો એક્સટર્નલ કમાન્ડ જે છે તે છે પિંગ. પિંગ કમાન્ડ શું કરે છે તમે અહીંયા જુઓ. હું અહીંયા લખું પિંગ www.google.co.in. તો આ પિંગ કમાન્ડ શું કરશે? તો પિંગ કમાન્ડ જે છે તે google.com ને પિંગ કરશે. એટલે કે પિંગ કરવું એટલે કે જે કોમ્પ્યુટરને અથવા જે આઈપી એડ્રેસને તમે ચાલુ છે એ આઈપી એડ્રેસનું સર્વર ચાલુ છે કે બંધ છે એનું સ્ટેટસ જોવા માંગતા હો તો તમે આ કામ કરી શકો છો. તો પિંગિંગ કરવું એટલે સામેના કોમ્પ્યુટરને પિન આઉટ કરવું, એને પિંગિંગ કરવું એમ કહેવાશે. અને એના માટે તમારી પાસે સામેવાળા કોમ્પ્યુટરનું નામ ખબર હોવી જોઈએ અથવા તો તમને એનું આઈપી એડ્રેસ ખબર હોવી જોઈએ. જ્યારે તમે પિંગ કરો તે વખતે સામેના કોમ્પ્યુટર તરફથી પણ તમને રિપ્લાય મળે છે અને રિપ્લાયના આધારે તમે જાણી શકો છો કે તમારું એ કોમ્પ્યુટર તમને રિસ્પોન્ડ કરે છે કે કેમ. તો એને પિંગ કમાન્ડ કહેવાશે. એટલે તમે જ્યારે કોઈ નેટવર્કની અંદર, આ તો મેં ડાયરેક્ટ ક્યાં કર્યું પિંગિંગ? ઇન્ટરનેટ ઉપર પિંગિંગ કર્યું. પણ જ્યારે તમે આવું પિંગિંગ જે છે એ તમારા લોકલ એરિયા નેટવર્કની અંદર પણ કરી શકો છો. દાખલા તરીકે પિંગ 10.1.1.1 અથવા તો 192.168.168. તો અહીંયા આગળ તમે પિંગિંગ કર્યું તો રિક્વેસ્ટ ટાઈમ આઉટ આવે એનો મતલબ એવો થાય કે સામેવાળું કોમ્પ્યુટર તમને કોઈ પણ રીતે રિસ્પોન્ડ કરતું નથી. તો આ જે છે કે આવું કોઈ આઈપી એડ્રેસ એને મળતું નથી એમ કહી શકાય. બરાબર છે? ઓકે. 100% લોસ થયો. અને અહીંયા આગળ જુઓ ઉપરના કમાન્ડ આપ્યો તો 0% ડેટાનો લોસ થયો, અહીંયા 100% ડેટા લોસ થયો. એવી રીતે પિંગ gmail.com, તો તમને તરત જ gmail.com જે છે પિંગિંગ કરી આપશે. તો આ વેબસાઇટ અત્યારે અથવા તો આ સર્વર જે છે તે ચાલુ છે અને એ તમને રિસ્પોન્ડ કરે છે. મિનિમમ મેક્સિમમ માઇક્રોસેકન્ડ્સ અને એવરેજ તમારી વેબસાઇટ છે એ 56 માઇક્રોસેકન્ડની અંદર કામ કરે છે એવું કહી શકાય. તો આ રીતે તમે પિંગ કરાવી શકો છો. ઓકે. બીજો કમાન્ડ છે ટ્રેસરૂટ, TRACERT. એને બોલાશે, એને લખાશે TRACERT, પણ એને બોલાશે ટ્રેસરૂટ. જ્યારે તમે કોઈ પણ કોમ્પ્યુટરને અથવા તો કોઈ પણ વેબસાઇટને કયા રસ્તેથી કયા આઈપી એડ્રેસ ઉપર થઈને તમારા કોમ્પ્યુટર સુધી પહોંચે છે એ તમારે જાણવું હોય તો એના માટે આ ટ્રેસરૂટ કમાન્ડ છે, TRACERT, ટ્રેસર્ટ, www.google.co.in. તો ટ્રેસિંગ અ રૂટ ઓફ google.co.in કયા રૂટ ઉપર થઈને તમારા કોમ્પ્યુટર સુધી પહોંચે છે, કયા આઈપી એડ્રેસ સુધી થઈને તમારા કોમ્પ્યુટરમાં પહોંચે છે એ અહીંયા મેક્સિમમ 30 હૂપ સુધી તમને એ જોઈ આપશે. પહેલું એક એડ્રેસ આવે છે 192.168.43.1, બીજું એડ્રેસ આવે છે 10.61.68.97,
72 માઇક્રોસેકન્ડમાં 10.61.66.124 એ રીતે બીજું એડ્રેસ એ લેપ્સ જાય છે. પાંચમું એડ્રેસ રિક્વેસ્ટ નોટ ફાઉન્ડ. કયા રૂટ થી થઈને તમારા કોમ્પ્યુટર સુધી અથવા તો તમારા ડિવાઇસ સુધી એ વેબસાઇટ પહોંચે છે, એ રૂટમાં વચ્ચે આવતા તમામે તમામ આઈપી એડ્રેસને એ પોતે સર્ચ કરશે અને તમામે તમામ ડિવાઇસીસના આઈપી એડ્રેસ તમને અહીંયા આગળ એ બતાવશે. તો એને ટ્રેસ રૂટ કહેવામાં આવે. ટ્રેસ રૂટ કરે એટલામાં આપણે અહીંયા જોઈ લઈએ. Trace route command displays the network packets being sent and received and the number of hoops required for that packets to go to its destination. Users with the Microsoft Windows 2000 and XP who need additional network latency and loss information. તો ટ્રેસરૂટ જે કમાન્ડ છે તે શું કરે છે, તો પેકેટ સેન્ડ કરવામાં આવે ત્યારથી શરૂ કરીને એનું પેકેટ રિસીવ થાય ત્યાં સુધી કેટલા હૂપ્સમાંથી આ પેકેટ પસાર થાય છે એ જોવાનો પ્રયત્ન ટ્રેસ રૂટ કમાન્ડ કરે છે. ટ્રેસ રૂટ કમાન્ડ કરે છે. જો એને ટ્રેસ રૂટમાં -d આપવામાં આવે તો ડુ નોટ રિઝોલ્વ ધ એડ્રેસ બાય હોસ્ટ નેમ. -h આપવામાં આવે તો મેક્સિમમ હૂપિંગ તમારે કેટલું કરાવવું છે. -j આપવામાં આવે તો લોસ સોર્સ રૂટ અલોંગ હોસ્ટ લિસ્ટ IPv4 સાથે એકલું જ વાપરવામાં આવશે. W ટાઈમ આઉટ ઇન મિલીસેકન્ડ્સ. -r ટ્રેસ રૂટ ટ્રીપ પાથ એ IPv6 સાથે જ વાપરી શકાશે. -4 ફોર યુઝિંગ IPv4 અને ફોર્સ યુઝિંગ IPv6 માટે -6. આવા ઓપ્શન્સ તમે આ ટ્રેસ રૂટ કમાન્ડ સાથે તમે આપી શકો છો. તો આ કયો કમાન્ડ થયો? ટ્રેસ રૂટ. તો અહીંયા આગળ ટ્રેસ રૂટ કમાન્ડ જુઓ, અહીંયા છેલ્લે તમારા આઈપી એડ્રેસ સુધી અહીંયાથી તમે શરૂ કર્યું ત્યાંથી 192.168.43.1 અને ક્યાં સુધી 142.250.67.103 સુધી 63 માઇક્રોસેકન્ડ 101 માઇક્રોસેકન્ડનો ભાવ મિનિમમ, મેક્સિમમ અને એવરેજ તમને લાગે છે. અને આ ટ્રેસ રૂટ અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે. તો આ રીતે ટ્રેસ રૂટ કમાન્ડ કામ કરે છે. આગળનો કમાન્ડ જોઈએ, FTP. એના કરતા પહેલા એક બીજો કમાન્ડ તમને બતાવું, નેટ સ્ટેટ. નેટ સ્ટેટ નેટવર્કનું સ્ટેટસ તમને જોવા મળે છે. નેટવર્કનું સ્ટેટસ તમને આ કમાન્ડ દ્વારા જોવા મળે છે. તમારા કયા કયા ફોરેન આઈપી અને કયા કયા તમારા ઇન્ટરનેટના આઈપી તમે સાથે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છો કે કેમ, અથવા તમે કયા કયા આઈપીનો ઉપયોગ કરો છો, એ બધું જ તમને આ નેટ સ્ટેટ નામના કમાન્ડ દ્વારા તમે જોઈ શકો છો. તમારું આઈપી એડ્રેસ છે 192.168.43.12 અને 127.0.0.1 એ તમારું લોકલ એરિયા નેટવર્કનું આઈપી એડ્રેસ છે. અને 192 વાળું એડ્રેસ જે છે તે તમારા આઈએસપી સાથે, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર સાથે તમે જે જોડાયેલા છો એનું આઈપી એડ્રેસ છે. હવે જો અહીંયા બીજો એક કમાન્ડ છે FTP કમાન્ડ. આ એક કમાન્ડ મોડ છે મિત્રો. આ FTP કમાન્ડની અંદર તમે ગયા પછી FTP અહીંયા તમે જુઓ તમારું પ્રોમ્પ્ટ બદલાઈ જશે. અહીંયા તમે FTP આપશો એટલે તમારું પ્રોમ્પ્ટ બદલાઈ જશે. હવે તમારું પ્રોમ્પ્ટ શું થઈ જશે? FTP થઈ જશે. અને અહીંયા આગળ તમે FTP ને લગતા જુદા જુદા કમાન્ડ આપી શકશો.
delete, literal, prompt, send, status, put, ls, debug, append આ બધા કમાન્ડ તમે અહીંયા આગળ આપી શકશો એફટીપી માટેના. એફટીપી એટલે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, એટલે સામેના ડિવાઇસ ઉપર જે ડિવાઇસને તમે એફટીપી કરવા માંગો છો, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ દ્વારા તમે ફાઇલ ટ્રાન્સફર કરવા માંગો છો, ત્યાં આગળ તમારે ડિરેક્ટરી બનાવવી હોય અને બંધ કરવું હોય, સીડી ચેન્જ કરવું હોય, એ બધું જ કામ તમે અહીંયા આગળથી તમે કરી શકો છો. ઓપન, ક્લોઝ અને તો આ રીતે એફટીપી કમાન્ડ મોડ છે, બરોબર. તો એને એમાંથી બહાર નીકળવા માટે તમારે ક્વિટ કમાન્ડ આપો એટલે તમારું ફરી પાછું એફટીપી માંથી તમે બહાર નીકળી જશો અને તમે એ કમાન્ડ લાઈન અહીંયા આગળ હું તમને બતાવું એફટીપી કમાન્ડ લાઈન કેવી રીતે કામ કરે છે એના અંગેની હું તમને વાત કરું. To connect to another computer using FTP at MS-DOS prompt command line or Linux shell type, તમારે ટાઈપ કરવું પડે FTP અને press enter. Once FTP, use the open command to connect the FTP server as shown in the following example. એટલે તમારે એક વખત FTP કમાન્ડ મોડમાં ગયા પછી તમારે જો સામેવાળા કોમ્પ્યુટરને ઓપન કરવું હોય તો એનું નામ અથવા એનું આઈપી એડ્રેસ તમારે ડોમેન નેમ અથવા એનું આઈપી એડ્રેસ તમારે લખવું પડે અને લખવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવો પડે? ઓપન કમાન્ડનો ઉપયોગ કરવો પડે. એટલે અહીંયા તમે જે વાપરતા હતા અહીંયા એફટીપી કમાન્ડ, અહીંયા તમે એફટીપી લખ્યું એટલે તમારું કમાન્ડ પ્રોમ્પ્ટ ઓપન આવી ગયું. હવે તમારે અહીંયા લખવું પડે ઓપન અને જે સામેવાળું કોમ્પ્યુટર છે એનો આઈપી એડ્રેસ લખવું પડે અથવા એનું નામ લખવું પડે. તો અહીંયા www.google. આપણે જોઈએ એ તમને ઓપન નહીં કરવા દે. ઓપન www.google.com ઓપન નહીં કરવા દે કારણ કે નેટવર્કની અંદર તો છે પણ એ તમને એક્સેસ નથી એ ઓપન કરવા માટેનો અને એટલા માટે તમને ઓપન કરવા દેશે નહીં. એ ફરીથી પ્રોમ્પ્ટ આવશે અને તમને કંઈક બતાવશે. આ જે કમાન્ડ છે તે મૂળભૂત રીતે તમારું કોમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે જોડાયેલું હોય એના માટેનો નથી. તમારું કોમ્પ્યુટર નેટવર્કિંગમાં, લોકલ એરિયા નેટવર્કિંગમાં જોડાયેલું હોય અને એની અંદર તમારે એફટીપી કરીને ફાઇલ ટ્રાન્સફર કરવાની હોય તો એના માટેનું કોમ્પ્યુટર છે અથવા બીજું કોઈ કોમ્પ્યુટર જે ઇન્ટરનેટ સાથે જોડાયેલું હોય એના ઉપર ફાઇલ ટ્રાન્સફર કરવા માટેનો કમાન્ડ છે. તમને એનું આઈપી સામેવાળાનો આઈપી એડ્રેસ ખબર હોવી જોઈએ. તો અહીંયા તમે એ કામ કરી શકો છો. સામાન્ય રીતે આ ઓપન કમાન્ડ છે એ ટીસીપી 21 નંબરના પોર્ટનો ઉપયોગ કરે છે કનેક્શન કરવા માટે અને જો તમારે ડિફરન્ટ પોર્ટનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. સેન્ડ એન્ડ રિસીવ ફાઇલ ઇન એફટીપી, તમારે ફાઇલને ટુ ગેટ ફાઇલ્સ ફ્રોમ ધ સર્વર ઇન ટુ યોર કોમ્પ્યુટર તમારે ગેટ નામના કમાન્ડનો ઉપયોગ કરવો પડશે. સર્વરની અંદરથી કોઈ ફાઇલ તમારા કોમ્પ્યુટરમાં લાવવી હોય તો ગેટ નામના કમાન્ડનો ઉપયોગ કરવો પડશે અને તમારે જો ફાઇલ તમારા કોમ્પ્યુટરમાંથી સર્વર ઉપર મોકલવી હોય તો સેન્ડ નામના કમાન્ડનો ઉપયોગ કરવો પડશે. તો એફટીપી કમાન્ડ જે છે એ આપણે હમણાં જોયું કે આ રીતે મેં તમને બધા જે કમાન્ડનું લિસ્ટ બતાવ્યું એની અંદર એફટીપી કમાન્ડની અંદર તમે આ રીતે કામ કરી શકો છો. exclamatory sign, point command, switch temporarily from FTP to operating system, and when using operating system, typing exit takes that back to the FTP command line. Question mark, access the help screen, append the text to the local file, ASCII, switch the ASCII transfer mode, bill, turn bill sound on or off, binary switches to the binary mode, by exit from the FTP માંથી exit થવા માટે તમારે by લખવું પડે. CD, change directory, close, exit from FTP, delete ફાઇલ કરવી હોય,
ડિબગ કરવી હોય 2 ફાઇલ્સ અથવા ડિબગિંગ ઓપ્શનને ઓન ઓફ કરવા હોય, ડિરેક્ટરીનું લિસ્ટ તમારે જોવું હોય, ડિસ્કનેક્ટ કરવું હોય, get એટલે grabs the files from the connected computer, globe એટલે set globe on of variable when turn off the file name in the put and get commands is taken literally and wildcards are not used. hash command દ્વારા printing on off થઈ શકે, help command દ્વારા તમને એની help મળી શકે, lcd command દ્વારા display local directory if typed along local directory નું લિસ્ટ તમને મળી શકે, literal command દ્વારા sends the literal command to connected computer in expected one line response. ls command છે, m delete command છે, multiple delete કરી શકાય, mdir list contents of multiple remote directories, સામેવાળા કોમ્પ્યુટર ઉપર રિમોટ ડિરેક્ટરી ઉપર ડિરેક્ટરીઝનું લિસ્ટ તમે જોઈ શકો, mget મલ્ટિપલ ફાઇલ ગેટ થઈ શકે, mkdir ડિરેક્ટરી બનાવી શકાય, mls list the content of the multiple remote directories, mput મલ્ટિપલ ફાઇલને સેન્ડ કરી શકાય, ઓપન નવું એડ્રેસ ઓપન કરી શકાય, prompt enables or disable the prompt કરી પ્રોમ્પ્ટને એનેબલ કે ડિસેબલ કરી શકાય, સેન્ડ ફાઇલને પુટ ફાઇલને તમારે સામેવાળા કોમ્પ્યુટર પર મોકલવી હોય તો પુટ કરી શકાય. પણ આ બધું જે છે એ કમાન્ડ લાઈન ઓપ્શન દ્વારા થઈ શકે છે. પણ જો તમે કોઈ યુટિલિટી દાખલા તરીકે વાપરતા હો, ઉદાહરણ તરીકે જો તમે તમારા કોમ્પ્યુટરની અંદર ટીમ વ્યુઅર વાપરતા હો, તમે તમારા કોમ્પ્યુટરની અંદર ટીમ વ્યુઅર વાપરતા હો તો આ બધું સરળતાથી થઈ શકે. પાછળ એક કમાન્ડ લાઈન ઇન્ટરફેસ દ્વારા બધું થાય, પણ તમને ફાઇલ જે છે ટ્રાન્સફર સરળતાથી કરી આપે, સામેવાળા કોમ્પ્યુટરનું ડિસ્પ્લે તમને સારી રીતે દેખાય. આ બધું જે છે તે એક સોફ્ટવેર દ્વારા સરળતાથી થઈ શકે છે. તો આ એફટીપી કમાન્ડ હતો. mstsc રિમોટ ડેસ્કટોપ કનેક્શન તમારું ઓપન થાય mstsc થી. netcfg તમારું નેટવર્કિંગનું કન્ફિગ્યુરેશન શું છે એ જાણવા માટે netcfg કમાન્ડનો ઉપયોગ થશે. Root may refer to any of following: multicast, unicast, broadcast, multicast, anycast અને
જીઓકાસ્ટ. આટલા રૂટ્સ જે છે એ ઇન્ટરનેટની દુનિયામાં આટલા રૂટ જે છે તે કામ કરે છે. અને એની અંદર રૂટ જે છે તે કમાન્ડ લાઇન ટૂલ છે. વિન્ડોઝ ઇન્ટરફેસની અંદર રૂટ જે છે તે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ છે કે જેના દ્વારા navigate by typing commands at the prompt. Navigated by the typing commands at prompt instead of using a mouse. For example, Windows folder in a Windows command line C:\Windows as shown in the picture. In Unix or Linux, it may be a percentage or greater than, depending on the shell. Like GUI graphical user interface, operating system command line only uses keyboard and navigate by entering commands, does not utilize a mouse for the navigation. તો રૂટ કમાન્ડ જે છે તે નેટવર્ક રૂટિંગના ટેબલ્સને મેનિપ્યુલેટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તમારા કમ્પ્યુટરની અંદર આઈપી નો કોઈ નવો રૂટ તમારે અંદર મૂકવો હોય તો એના માટે આ રૂટ કમાન્ડનો ઉપયોગ જે છે તે કરવામાં આવે છે. અને who am I કમાન્ડ જે છે તેના દ્વારા તમે તમારા કમ્પ્યુટરમાં કયા લોગિનમાં લોગિન થયેલા છો અને તમારું કમ્પ્યુટરનું નામ શું છે એ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ દ્વારા તમે જાણી શકો છો. તો તમારું કમ્પ્યુટર શાર્દુલ એલપી અને એમાં લિનોવો યુઝર તરીકે તમે લોગિન થયેલા છો એવું અહીંયા આ કમાન્ડ લાઇન દ્વારા જાણી શકાય છે. તો આ જે છે મિત્રો વિન્ડોઝના એક્સટર્નલ કમાન્ડ ફોર ધ નેટવર્ક્સ અને નેટવર્ક અંગેની સમજ આપ્યા પછી મેં તમને આ બધા કમાન્ડ શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે. મને આશા છે કે તમને આ બધામાં ખ્યાલ હશે. નવા લેક્ચરમાં નવી વાત સાથે ફરી મળીશું. ત્યાં સુધી મિત્રો રજા આપશો. સ્વસ્થ રહેજો.